વાઘોડિયા રોડ ઉપર આવેલ કલાદર્શન પાસે બાલાજી એન ક્લબ નજીક આવેલા સર્જન કોમ્પ્લેક્સની બાજુમાં એક બિલ્ડર દ્વારા નવી કન્સ્ટ્રક્શન સાઇટનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ખોદકામ ચાલી રહ્યું હતું તે વખતે સર્જન કોમ્પ્લેક્સની દિવાલ ધરાશાયી થઈ હતી અને કોમ્પ્લેક્સના દિવાલને નુકસાન થવા પામ્યું હતું, જેથી કોમ્પ્લેક્સમાં રહેતા રહીશોએ નવી કન્સ્ટ્રક્શન જેથી કોમ્પ્લેક્સમાં રહેતા રહીશોએ નવી કન્સ્ટ્રક્શન સાઇટના ખોદકામનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને બિલ્ડર દ્વારા કરવામાં આવી રહેલા ખોદકામની કામગીરી અટકાવી હતી। ઉલ્લેખનીય છે કે નિઝામપુરા વિસ્તારમાં આવો જ એક ઘટના થોડા સમય અગાઉ બનવા પામી હતી। બિલ્ડર દ્વારા કોમ્પ્લેક્સના ટાવરની બાજુમાં નવી કન્સ્ટ્રક્શન સાઇટનું ખોદકામ કરતી વખતે આખો ટાવરના પાયા નમી પડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ટાવરના રહીશોને દુર્ઘટના બને તે પહેલા જ તેઓને અન્ય સલામત સ્થળે સ્થળાંતર થવાની ફરજ પડી હતી। જો કે ઉપરોક્ત સ્થળે પણ બિલ્ડરના નવા કન્સ્ટ્રક્શન સાઇટના ખોદકામ દરમિયાન બનવાની શક્યતાને નકારી શકાય તેમ નથી, જેથી સ્થાનિકોએ તાબડતોડ ખોદકામ બંધ કરાવી દેવામાં આવ્યું છે। गरम गरम છે એટલે બોલશે આ બાજુ આવી કરશે આ બાજુ ફોન કર સ્ટાર્ટ કાઢ દે હા પડશે જ હમણાં પડશે તૈયાર પાછું ચાલુ થવું ન જોઈએ અને કોઈને પણ નુકસાન થશે તો કડક પગલાં લેવામાં આવશે। એ પછી રૂપિયા દબાવે કે ગમે તે કરશે પણ આ બધું પરમેનન્ટ સોલ્યુશન જોઈએ। દરેક કર્યાલય એ લોકોનું બધું એસ્ટિમેટ ગણેલું જોયા કોમ્પ્લેક્સ પાણીગેટ ફાયર સ્ટેશન કોલ મળેલ કે કલાદર્શનની બાજુમાં સર્જન કોમ્પ્લેક્સની બાજુમાં એક દિવાલ ધરાશયી થઈ છે। તો સ્થળ પર આવતા જાણવા મળેલ કે બાજુની જે દિવાલ ધરાશયી થઈ છે, જે બાજુમાં કોઈ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે એના કારણે એવો બનાવ બન્યો એવું લાગી રહ્યું છે અને જે દિવાલ ધરાશયી થઈ એના કારણે ઉપર જે કોમ્પ્લેક્સમાં મકાનો છે તેમાં પણ એની અસર થઈ છે, જેના કારણે હવે અત્યારે જે કોમ્પ્લેક્સમાં રહેનાર પબ્લિક છે એમને ખાલી કરાવવાની પ્રોસેસ ચાલુ છે। ના, તેઓ કોઈ બનાવ નથી બન્યો કે કોઈને જાનહાનિનું નુકસાન થયેલું હોય। કલાદર્શન થી ડીમાર્ટ જતા રોડ પર આ વચ્ચે સર્જન કોમ્પ્લેક્સ અને બાલાજી એન્કલેવ જે બીપીએસ જૂની હતી એની સામેનો રોડ છે। ત્યાં આગળ એક નવું કામ થઈ રહ્યું છે, તો એ લોકોએ જે ખાડા ખોદ્યા છે એના લીધે સર્જન અને બાલાજી બે બિલ્ડિંગને ડેમેજ થવાનો ભય છે
અને એ લોકોએ જે ઊંડા ખાડા ખોદ્યા છે એના લીધે અમારા ઘરમાં વાઇબ્રેશન પણ ચાલુ થઈ ગયું છે અને એક દુકાનનું પતરું ઓલરેડી પડી ગયું છે, બીજું પડવાની તૈયારીમાં છે. એટલે ભયના માર્યા બધી જ પબ્લિક રોડ પર આવી ગઈ છે. ઘરમાં રહેવાનો ભય લાગે છે કારણ કે બિલ્ડિંગ પડે એવો ભય થઈ ગયો છે અને ઓલરેડી આ બંને બિલ્ડિંગ 25 થી 26 વર્ષ જૂની છે. એટલે રીડેવલપમેન્ટમાં જાય એવી પોઝિશન તો આવી જ ગઈ છે એના લીધે બધાને ભય છે. એટલે બધા બારે હા થઈ ને આ અહીંયા ગાડી જે દુકાન છે એનું પતરું ઢળી ગયું અને જે કમ્પાઉન્ડ વોલ હતી એ પણ આખી પડી ગઈ છે. અમારો નંદનવન ડેવલપર છે, નંદનવન કોમ્પ્લેક્સ છે. અમે કોમ્પ્લેક્સમાં બનાવતા પહેલા પ્રિકોશન તો લીધેલા છે, ફાઇલ પણ કરેલી છે, પરંતુ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે તો આજુબાજુનું કોમ્પ્લેક્સ રેસિડેન્શિયલ છે તેનું લીકેજના કારણે ભેખડ ઢળી પડી છે. કોઈ પણ જાતનું નુકસાન, એટલે નુકસાન મીન્સ કે કોઈ હોનારત થઈ નથી અને કોઈ જાતની તકલીફ પડી નથી, બરાબર છે. અને તે છતાંય કોમ્પ્લેક્સના રહીશો જોડે બેસી અને વચ્ચેનો આપણે રસ્તો કરી અને સારું કરીશું. કઈ દિવાલ? એ દિવાલ પડી જાય ને પછી એ અમારા પાઇલ સાથે આખી પડી ગઈ છે. એનું કારણ એક જ છે કે પાછળથી ભેજને કારણે લીકેજ પડી ગઈ છે. બાકી કોઈ એવું કે છે, પણ આપણે એને ટેકનિકલ માણસોને બોલાવી અને એનું સોલ્યુશન લાવી લઈશું.